એસઓજીને એક માહિતી મળી હતી કે દિંડોલી વિસ્તારમાં અમુક લોકો કૃષ્ણા પેકર્સ એન્ડ મૂવર્સ એવી એક કંપનીના નામે બહારથી લોકોના બેંક એકાઉન્ટ ભાડે રાખે છે અને કંઈક સાયબર ફ્રોડ કરી રહ્યા હોય એવી આશંકા. તો એસઓજીએ રેડ કરતા ત્યાંથી અમને 4 આરોપીઓ મળી આવ્યા છે અને એકનું નામ છે પ્રતિક વસાવા, બીજો છે દીપક પાંડે, ત્રીજો છે રિતેશ હાડંગે અને ચોથો છે ભૂષણ પાટીલ. એક દુબઈમાં એક બિગ બ્રો આ લોકોએ નામ સેવ કરી રાખ્યું છે કે એની પાસેથી જે લોકો આ બહારથી જે એકાઉન્ટો મેળવતા હતા સુરત ગ્રામ્ય અને આજુબાજુના વિસ્તારના જે લોકોના એકાઉન્ટ 20 થી 25 હજાર રૂપિયા આપી અને એને ભાડે રાખતા હતા, ત્યારબાદ બિગ બ્રો ને જે છે એની પાસેથી એક એપીકે ફાઇલ ત્યાંથી એ મોકલતો અને આ તમામ એકાઉન્ટની વિગતો છે એની અંદર ભરવામાં આવતી હતી. ત્યારબાદ બિગ બ્રો જ આ તમામ એકાઉન્ટ છે ઓપરેટ કરતો હતો. ત્યાંથી કે જે પણ પૈસા એ સાયબર ફ્રોડના હોય, ગેમિંગના હોય કે અન્ય ચાઇનીઝ બેંકના હોય એ હજી તપાસનો વિષય છે, પરંતુ એ તમામ પૈસા આ બિગ બ્રો છે એ પ્રતિકના એકાઉન્ટમાં નાખતો હતો. પ્રતિક એને અલગ અલગ રીતે કેશથી ઉપાડતો હતો અને ત્યારબાદ એક સલીમ ઉર્ફે સમીર આરટીઓ સૈયદ નામનો વ્યક્તિ છે કે જે ફૈઝાન ડિપાર્ટમેન્ટ લિંબાયતમાં રહે છે, એને પાસેથી યુએસડીટી ખરીદતો હતો પોતાના વોલેટમાં અને પાછો પ્રતિક એને બિગ બ્રોને એ વોલેટમાં પાછા યુએસડીટી કન્વર્ટ કરીને મોકલતો હતો. તો આ રીતનું આખું હવાલાનું જે એક નેટવર્ક છે એ ચાલતું હતું. જે બિગ બ્રો છે ગણેશ ઉર્ફે બિરાડે, રાજુ શ્રીવાસ્તવ, ચંદન ઉપાધ્યાય, શૈલેષ પાંડે, શરદ રવિન્દ્ર પવાર અને પ્રદીપ કુમાર વિશ્વકર્મા અને મનોજ પાટીલ જેવા વ્યક્તિઓ જે છે એ 8 વ્યક્તિઓ આની અંદર આ ખાતા ભાડે રાખવાનું જે કામકાજ કરતા હતા અને એ લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવે.